ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. લાસ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક ચાલુ કરેલો હતો અને એ ટોપિક હતો એન પદોનો સરવાળો. એના આપણે 4 સૂત્ર જોયા. એસએન ના 2 સૂત્ર છે. પહેલું સૂત્ર છે એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એલ. બીજું સૂત્ર છે એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં 2a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે. એના પછી આપણે એક સૂત્ર જોયું હતું એસએન માઇનસ 1 બરાબર એન. યાદ આવે છે? અને છેલ્લું એક સૂત્ર હતું પ્રથમ એન પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર એન ઇન્ટુ એન પ્લસ 1 છેદમાં 2. યાદ છે તને નિધિ આ સૂત્ર? ચાલો પછી ગઈકાલે આપણે એસએન ના 3-4 દાખલા જોયા હતા, ઉદાહરણના દાખલા. હવે ઉદાહરણમાં લગભગ 2 દાખલા બાકી છે, તો ચાલો એ 2 દાખલા આપણે કરી નાખીએ. ઉદાહરણ 15 ધ્યાન આપજો બધા. જો એનમું પદ an બરાબર 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. 24 પદોનો સરવાળો શોધવા કીધો ને. હવે જો કોઈ બી દાખલો હોય આખા ચેપ્ટરનો, મેં તમને આ વાક્ય દર વખતે કેમ છું, 2 વસ્તુ જોઈએ, એ અને ડી. બરાબર છે. હવે જો તમને અહીંયા આપેલું શું છે, આ મને કેવા શું આપેલું છે? તમને આપેલું છે એનમું પદ. એન આપેલું છે એનમું પદ. અને આ જે તમને એનમું પદ આપ્યું છે ને તેનું આ સૂત્ર કહેવાય. અને આ સૂત્રની મદદથી તમને જે પદ જોઈએ તે મળી જાય. તમને પહેલું પદ જોઈતું હોય તો આ સૂત્રમાં n બરાબર 1 મૂકી દેવાના. તમને ચોથું પદ જોઈતું હોય તો આ સૂત્રમાં n બરાબર 4 મૂકી દેવાના. વાતમાં સમજ પડી ગઈ? જ્યારે બી તમને આ રીતના પદનું સૂત્ર આપે તો સૂત્રમાં તમે n ની કિંમત મૂકો તો તમને જે પદ જોઈએ તે મળી જાય. ઓકે. એટલે હવે હમણાં થોડીક વાર પહેલા આપણી વાત થઈ ને કે આપણને દાખલામાં 2 વસ્તુની જરૂર હોય છે, એ અને ડી. ત્યાંના પરથી મળશે. કોના પરથી? એન પરથી. સંખ્યાઓની આ યાદી કાં છે યાદી? તો કે ભાઈ એ યાદી આપણે પહેલા બનાવવાની. યાદી બનાવવાની વાત આવે તો 3 પદ ખાલી શોધી કરવાના. તો આપણે આમાં પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ શોધી કરીએ. n બરાબર 1 મૂકીએ તો પહેલું પદ આવે, 2 મૂકીએ તો બીજું પદ, 3 મૂકીએ તો ત્રીજું પદ. તો ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા અહીં an બરાબર શું આપેલું છે? 3 + 2n. પહેલું પદ જોઈતું છે એટલે n બરાબર કેટલા મૂકી દેવાના? 1. 3 + 2 n ની જગ્યા પર 1 મૂકી દો. 2 એકા 2, 3 ને 2 5. પહેલું પદ 5 આવ્યું. બીજું પદ a2 બરાબર જ્યાં પણ n દેખાય ત્યાં 2 મૂકી દો. 3 + 2 n ની જગ્યાએ 2 ગુણાકાર 2 દુ 4 ને 3. a3 બરાબર 3 + 2 n ની જગ્યા પર 3 ગુણાકાર કરો. 3 દુ 6 ને 3 આવી ગયા ને 3 પદ. ઓકે. તો માટે અહીં બનતી યાદી, ચાલો કઈ યાદી બની લખાવો? 5, 7, 9 અપ ટુ 100. શું આ સમાંતર શ્રેણી બની? બની સમાંતર શ્રેણી. લાગે કે સમાંતર શ્રેણી? લાગે ને? સામાન્ય તફાવત અહીંયા કેટલો છે? 2. 5 ને 2 7, 7 ને 2 9. એટલે તફાવત સમાન છે ને? શું તમારે અહીંયા સાબિત કરવાની જરૂર છે કે આ યાદી સમાંતર શ્રેણી છે? તો ના, તમે ડાયરેક્ટ લખી દો. સ્પષ્ટ છે કે આ યાદી શું છે? સમાંતર શ્રેણી છે. સ્પષ્ટ છે કે આ યાદી સમાંતર શ્રેણી છે. જો રકમમાં આપણને કીધું હતે કે સાબિત કરો કે ચકાસો તો આપણે ગણતરી બતાવવાની, તફાવત શોધીને બતાવવાનો. બરાબર છે. ચલો સમાંતર શ્રેણી છે તો હવે આપણે 2 વસ્તુ લખી નાખવાની. વિભૂતિ બોલ. એ બરાબર પહેલું પદ છે 5. ડી બરાબર બીજામાંથી પહેલું બાદ કરો, 7 માંથી 5 જાય તો 2. કેટલા પદોનો સરવાળો શોધવા કીધો છે? n બરાબર 24. સરવાળો Sn શોધવાનો છે ને. ચાલો તો Sn નું કયું સૂત્ર વાપરવું જોઈએ? તો બીજું સૂત્ર. અંતિમ પદ આપ્યું હોય તો પહેલું, નહીં તો બીજું. તો L આપ્યું છે આમાં? ના. તો ચાલો બીજું સૂત્ર મૂકી દો. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 ઇન્ટુ ડી. n ની કિંમત કેટલી છે? 24. અહીંયા પણ n ની કિંમત 24. કૌંસમાં 2a માં a કેટલો છે? 5. n ની કિંમત 24. 24 - 1 ઇન્ટુ ડી કેટલો છે? 2. ચાલો સાદુરૂપ આપીએ. આ 24 ના છેદમાં 2 કેટલા થાય? 12.
S24 બરાબર 12 કૌંસમાં 5 દુ 24 માંથી 1 જાય તો 23 ને ઇન્ટુમાં 2 માટે S24 બરાબર 12 કૌંસમાં 10 વત્તા ગુણાકાર 23 ના ડબલ 46 માટે S24 બરાબર 12 કૌંસમાં સરવાળો કરો 46 ને 10 56 અને હવે આ ગુણાકાર S24 બરાબર 12 છંગ 72 વડી 7 12 પચામ 60 ને 7 67 672 જવાબ આવ્યો. એકદમ આરામથી આ દાખલો થઈ ગયો. સમજ પડી બધાને દાખલામાં? બધા દાખલામાં નાની નાની વેરાયટી આવે છે. છેલ્લે કરવાનું તો એક જ વસ્તુ છે, સમાંતર શ્રેણી લાવો, એ અને ડી લાવો, ગણતરી સૂત્ર મૂકીને ગણતરી કરો. બરાબર? ચાલો નીલ આગળ વધીએ. આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ નંબર 16 ધ્યાન આપજો. ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ. તો પહેલું પ્રથમ વર્ષનું ઉત્પાદન, બીજું 10મા વર્ષનું ઉત્પાદન ને ત્રીજું પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. તો ટીવી સેટનો ઉત્પાદક છે, એ ટીવી બનાવે છે, ટીવીનું ઉત્પાદન કરે છે અને તમને રકમમાં કીધું છે કે દર વર્ષે જે ટીવી બનાવે ને તે ટીવીની સંખ્યા દર વર્ષે એક સમાન વધે છે. કીધું છે ને આ વાક્ય એક સમાન વધે છે. અને જો આ વધારો એક સમાન હોય ને દર વર્ષે તો એનો મતલબ કે અહીંયા જે યાદી બને તે કઈ કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. હવે આ જે સમાંતર શ્રેણી બનશે ને ધાર્મિક, તેના પદ વિશે વાત છે. ત્રીજા વર્ષે કેટલા ટીવી બનાવ્યા? 600. એનો મતલબ કે ત્રીજું પદ 600. 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા, એનો મતલબ 7મું પદ 700 છે. સમજ પડી તમને? એટલે બે પદ આપી દીધા છે. આ બે પદની મદદથી આપણે બાકીની બધી વસ્તુ શોધવાની છે. ચાલો સૌથી પહેલા તો આપણે આ જ વાક્ય લખવું પડશે કે દર વર્ષે ટીવીની સંખ્યા એક સમાન વધે છે. અહીં દર વર્ષે ટીવીની સંખ્યા એક સમાન વધે છે. અને જો દર વર્ષે ટીવીની સંખ્યા એક સમાન વધે તો માટે આજે ટીવીની સંખ્યા છે ને તે કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં. માટે ટીવીની સંખ્યા, બોલો, ટીવીની સંખ્યા સમાંતર શ્રેણીમાં છે. બરાબર? સમાંતર શ્રેણીમાં છે. તો હવે આપણે રકમને વાંચીએ. તો ત્રીજા વર્ષે કેટલા ટીવી બનાવે છે? 600. ત્રીજા વર્ષે 600 અને 7મા વર્ષે 700 ટીવી બનાવે છે. તો ત્રીજા વર્ષે 600 ટીવી એટલે ત્રીજું પદ A3 બરાબર 600. 7મા વર્ષે 700 ટીવી, 7મું પદ A7 બરાબર 700. આમાં તમને સમજ પડી ગઈ? અને હવે આપણે ગણતરીમાં આગળ વધવાનું છે. તમારી પાસે અહીંયા બે પદ છે અને જો આવી રીતના બે પદ આપ્યા હોય તો હવે આપણે શું શોધી શકીએ? બોલો ભાઈ, શું શોધી શકીએ? સામાન્ય તફાવત ડી શોધાઈ જાય ને. ચાલો તો ડી નું સૂત્ર મૂકી દે. નિધિ ભાગા કેમ મારે છે? ઘરે હજી બી પ્રેક્ટિસ નથી કરી કે પ્રેક્ટિસમાં પાછું બંધ નથી કરી દીધું ને? બોલાવવું જોઈએ આપણાથી. જ્યારે પણ આવી રીતના કોઈ પણ બે પદ આપી દે ને ધાર્મિક, એટલે સામાન્ય તફાવત તરત શોધી નાખવાનો. ડી બરાબર, ચાલો સૂત્ર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. ચાલો ગુંજન કિંમત મૂકી દે. m બરાબર 7 લઈ લઈએ અને n બરાબર 3 લઈ લઈએ. નીચે m ઓછા n એટલે 7 ઓછા 3. ચાલો 7મું પદ A7 કેટલા છે? 700 માઇનસ ત્રીજું પદ A3 કેટલા છે? છેદમાં બાદબાકી 7 માંથી 3 જાય તો 4. કાવ્યા બાદબાકી કર. 700 માંથી 600 જાય તો 100 ના છેદમાં 4 ભાગાકાર 25. ડી બરાબર 25. સામાન્ય તફાવત 25 છે. એનો મતલબ કે દર વર્ષે 25 ટીવી વધારે બનાવે. 25 ટીવી દર વર્ષે વધારે બનાવે. બરાબર? હવે પ્રથમ પદ શોધીએ. તો પ્રથમ પદ શોધવા માટે તમને રકમમાં જુઓ બે વસ્તુ આપી છે ને, ત્રીજું પદ ને 7મું પદ. આ બે માંથી કોઈ એકની મદદ લો. તો આપણે કોની મદદ લઈ લઈએ? ત્રીજા પદની. તો પદની વાત આવે તો પદનું સૂત્ર મૂકી દેવાનું. ચાલો પદનું સૂત્ર an બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જયેશ
આપણે કયા પદની મદદ લેવાના? ત્રીજા કે સાતમાં? ત્રીજા પદની, એટલે n બરાબર 3 મૂકી દો. a3 બરાબર a શોધવાનો, n એટલે ત્રીજું પદ, -1, ડી કેટલો આવેલો? 25. ધ્રુવ a3 ત્રીજું પદ કેટલું છે? 600 બરાબર a વત્તા 3 માંથી 1 જાય તો 2 ને બાજુમાં 25. 600 બરાબર a વત્તા 25 દુ 50. 50 ને ડાબી સાઈડ લાવો. 600 માઇનસ 50 બરાબર a, માટે a બરાબર બાદબાકી કરી દો 550. એટલે કે આ પ્રથમ પદ 550. અને પ્રથમ પદનો મતલબ શું થયો ખબર? કે પહેલા વર્ષે 550 ટીવી બનાવ્યા અને પછી દર વર્ષે 25 ટીવી વધારે બનાવે. પહેલા વર્ષે 550, તો બીજા વર્ષે 575, ત્રીજા વર્ષે 600 જે આપેલું હતું. સમજ્યા? ચાલો હવે સવાલમાં વાંચો, તમને શું શોધવા કીધું છે. પહેલો સવાલ, પ્રથમ વર્ષનું ઉત્પાદન આવી ગયું 550 ટીવી. તો ચાલો પહેલા સવાલનો પહેલા જવાબ લખી નાખીએ. તો પહેલો સવાલ એ નો જવાબ કે પ્રથમ વર્ષે 550 ટીવી નું ઉત્પાદન કર્યું હતું. ચાલો એના પછી સેકન્ડ, 10મા વર્ષનું ઉત્પાદન. 10મા વર્ષે કેટલા ટીવી બનાવ્યા? તો એ કેવી રીતના ખબર પડે? શું શોધીએ આપને? બોલો શું શોધવું પડે? 10મા વર્ષે કેટલા ટીવી બનાવ્યા તે શોધવું હોય તો 10મું પદ A10, 10મું પદ એટલે 10મા વર્ષે કેટલા ટીવી બનાવ્યા તે. સમજ પડે છે ને ભાઈ દાખલામાં? એક્ટિવ રહેવો. ધ્રુવ ધ્યાન આપ, અહીંયા બોર્ડ પર ધ્યાન આપ. ચાલો તો 10મા વર્ષનું ઉત્પાદન જોઈતું હોય તો 10મું પદ શોધવાનું, અને પદ શોધવા કીધું એટલે પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 10મા વર્ષનું ઉત્પાદન એટલે n બરાબર 10, a 550, n 10, ડી 25. ચાલો સાદું રૂપમાં આગળ વધીએ. a10 બરાબર 550 વત્તા 10 માંથી 1 જાય તો 9 ને 25. a10 બરાબર 550 વત્તા 25 નવામ કેટલા થાય? ચાલો સરવાળો કરો. 775. હા, 775 ટીવી બનાવ્યા 10મા વર્ષે, માટે 10મા વર્ષે 775 ટીવી નું ઉત્પાદન કર્યું. ચલો જયેશ, છેલ્લું વાક્ય હવે આપણે વાંચવાનું છે. છેલ્લો સવાલ, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. ગુંજન, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી એટલે આપણે શું શોધવું પડે? A7 એટલે 7મું પદ, અને 7મા પદનો મતલબ એવો થઈ રહ્યા 7મા વર્ષે ટીવીનું ઉત્પાદન. સવાલ એ છે કે 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી. એક મિનિટ ક્રિસા, તું શું કહે છે? ઓકે, ક્રિસા એવું કહેવા માંગે છે કે એસએન શોધવાનું, એમ કે નહીં. ચાલો તો મતલબ આ દાખલામાં તમને કહેવા માંગે છે કે 7 વર્ષમાં 7મા વર્ષે નહીં, નિધિ શબ્દ પકડ, ગુજરાતી ભાષા છે આપણી માતૃભાષા. 7મા વર્ષે નહીં, 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી એટલે 7 વર્ષમાં જેટલા બી ટીવી નું ઉત્પાદન કર્યું તે તમામનો સરવાળો. સાચી વાત ને? પહેલા વર્ષના ટીવી વત્તા બીજા વર્ષના ટીવી વત્તા ત્રીજા વર્ષના, એવી રીતના 7 વર્ષના ટીવી ના ઉત્પાદનનો સરવાળો એટલે કે S7. ત્રીજામાં આપણે શોધવાનું શું છે? ડામાં S7. શું શોધવાનું? S7. ચાલો શોધીએ. તો SN નું સૂત્ર મૂકી દઈએ, અને કયું સૂત્ર મૂકવું પડે? બીજું સૂત્ર C. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. જયેશ, પહેલું સૂત્ર એટલા માટે નહીં મૂક્યું કેમ કે અંતિમ પદ નથી આપ્યું. ચાલ, કેટલા 7 વર્ષના ટીવી કુલ એટલે S7, n ની જગ્યાએ 7, 2a માં a પહેલું પદ 500 ને કેટલું આવેલું? 50, n એટલે 7, સામાન્ય તફાવત આવેલો 25. ચાલો સાદું રૂપ આપતા જાઓ. S7 બરાબર 7/2 કૌંસમાં 550 ના ડબલ કરી નાખો ને 1100, 7 માંથી 1 જાય તો 6, 25 ને બેઠા
માટે S7 બરાબર 7/2 કૌંસમાં 1100 વત્તા 25 છંગ 150 જ થાય ને. હા, સરવાળો કરી દો કેટલો થશે 1250. 1250 ને 2 વડે ભાગી નાખીએ. 1200 ના અડધા 600, તો 1250 ના અડધા કરીએ તો 625. 625 ગુણ્યા 7 કરી નાખો. S7 બરાબર 7×5 = 35 વડી 3 7×2 = 14 ને 3 17 વડી 1 7×6 = 42 ને 1 43. આટલું આવ્યું ભાઈ. 4375 ટીવી નું ઉત્પાદન થઈ ગયું. તો બધા જવાબ આવી ગયા. અને છેલ્લે વાક્ય લખવાનું ને વ્યવહારુ દાખલો છે કે માટે પ્રથમ 7 વર્ષમાં કુલ 4375 ટીવી નું ઉત્પાદન થયું છે. સમજ પડી જશે બધાને આ દાખલામાં. અને તમને કહેવાનું ભૂલાઈ ગયું કે આ દાખલો તમારી બોર્ડની પરીક્ષા અને સ્કૂલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. અને આ દાખલો 4 માર્ક્સમાં આવી શકે છે. બેઝિક મેથ્સમાં બી પૂરેપૂરા ચાન્સ, કેમ કે બેઝિક મેથ્સમાં તો 4 માર્કનો દાખલો આવવાનો છે આ ચેપ્ટરમાંથી. સ્ટાન્ડર્ડમાં થોડો આવવાનો છે 4 માર્કનો. હા, ત્યાં ભલે 3 લખ્યું હોય, 3 માર્કમાં બી આવી જાય, 4 માર્કમાં બી આવી જાય. અને 4 માર્કના જ ચાન્સ વધારે છે. સમજી ગયા? સવાલ 3 જ છે, કદાચ ચોથો સવાલ ઉમેરાઈ જાય, કદાચ 3 જ સવાલ બી આવે. કેમ કે આ 3 સવાલમાં બી જુઓ કેટલી લાંબી ગણતરી હતી, હે ને? જો એમાં આટલી ગણતરી, આ ડી અને એ, આ ડી સુધીની ગણતરીનો 1 માર્ક, પછી આ એ ની ગણતરીનો બીજો 1, પછી આનો 1 માર્ક ને આનો 1, એવી રીતના 4 માર્ક આખી ગણતરીમાં આવી જાય. ક્લિયર બધાને? એટલે આ દાખલો ઘરે ગઈને સરખી રીતે તૈયાર કરી નાખો. જયેશ, કઈ ની સમજ પડે ને તો ગોખણ પટ્ટી બી ચાલુ કરી દે, આપણને કઈ વાંધો નથી. પણ દાખલો બોર્ડમાં પૂછાય કે સ્કૂલમાં પૂછાય, બેઠો ગણીને આવજે. અને કેટલા માર્ક લઈ લેજે? 4 માંથી 4 લઈ લે, હે ને? ચાલો, સમજ પડે તમને? આ બધી વસ્તુ અગત્યની હોય છે, ઘરે ગઈને પ્રેક્ટિસ કરી જ નાખવી જોઈએ. બરાબર છે? ધ્રુવ, તારી મહેનત ઓછી દેખાય છે, મહેનત કર. કેટલાક બાળકો બપોરે હોઈ જાય ને પછી ટ્યુશનમાં મોડા આવે. 1 મહિનો પરીક્ષાનો બાકી છે, પછી ખબર નહીં કેવી રીતના ઊંઘ આવે છે. બપોરે તો ઊંઘ આવી નહીં જોઈએ, રાતના ઊંઘ નહીં આવી જોઈએ. લોકો તો રાતના બી ઊંઘે, બપોરે બી ઊંઘે, હે ને વિભૂતિ? ઊંઘવાનું બંધ કરી દે હવે તું. રાતના ઊંઘજે. કેમ બીમાર પડી જાય છે? ખાવા પીવામાં કાળજી રાખ, રૂમાના હાથે ખાવા પીવાનું બંધ કર. ચાલો આગળ વધીએ. રૂમાના સુધરી ગયા, હવે વિભૂતિ તું બી સુધરી જા. ચાલો હેતરાજ, આગળ વધીએ. અમારો હેતરાજ માચો મેન છે. આખો દિવસ સ્કૂલમાં પડી રહી, પછી સાંજે ટ્યુશનમાં આવે ને આખી રાત લેસન કરે. સાચી વાત ને? તો બી એને કઈ થાય નહીં. સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 1. ચાલો ભાઈ, છેલ્લું સ્વાધ્યાય આ ચેપ્ટરનું ધાર્મિક છેલ્લું સ્વાધ્યાય પર આવી ગયા છે. અને આ છેલ્લા સ્વાધ્યાયમાં બી લગભગ 20 ની ઉપર દાખલા છે. દાખલા જ દાખલા. અને આબજે વંશિકા, કઈ નવું નથી. એક ને એક જ વસ્તુ, એક ને એક જ, જે ઉદાહરણમાં કર્યું તેવા જ બધા દાખલા છે. બરાબર? કેટલાક દાખલા વ્યવહારુ આવશે. કેવા આવશે જયેશ? હું વ્યવહારુ વ્યવહારુ, ખબર નહીં હું બોલ્યા કર્યા. નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. તો લગભગ 3 કે 4 દાખલા છે. હા, 4 દાખલા છે. 2 તમે કરી નાખજો ને 2 હું તમને કરાવી દઉં. આ પહેલો ને બીજો દાખલો મને કરાવવાની શરમ આવે છે, તો તમે કરી નાખજો, એને હોમવર્કમાં આપું છું. બરાબર છે? કઈ નથી ભાઈ, એસએન નું સૂત્ર મૂકવાનું, કિંમત મૂકવાની, ગણતરી કરવાની, જવાબ આવી જાય. ચાલો ભાઈ, તો હું તમને ત્રીજો ને ચોથો 2 દાખલા કરાવી દઉં છું. સમાંતર શ્રેણી છે. ચાલો તો પહેલા એ બરાબર બોલી દઉં જલ્દી. 0.6. સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલાને બાદ. 1.7 માંથી 0.6 જાય તો 1.1. અંતિમ પદ આપ્યું છે. તમે કહેશો કે હા સર 100. ના ભાઈ ના, 100 પદ એમ વાક્ય છે આ, કે આ સમાંતર શ્રેણીના 100 પદનો સરવાળો કરો. ગૂંચવાટાની હે રકમ હજી એકવાર વાંચી લઉં. માગ્યા પ્રમાણે સરવાળો શોધો. તો આમાં કેટલો સરવાળો માંગેલો છે? 100 પદનો. એટલે આ 100 એ n છે, પદોની સંખ્યા n. લોચો નહીં મારી દેતા. ચાલો, એસએન નું સૂત્ર કયું, પહેલું કે બીજું? અંતિમ પદ તો છે નહીં, તો બીજું સૂત્ર n/2 કૌંસમાં 2a + n-1 * d. ચાલો કિંમત મૂકી દઈએ. રિયા, n ની કિંમત 100, n 100/2 કૌંસમાં 2a માં a 0.6, n 100 - 1 d 1.1. નિધિ તારો અવાજ આવતો નથી, ધ્યાન આપજે.
100 ના અડધા 50, એસ 100 બરાબર 50 કૌંસમાં 0.6 ના ડબલ 1. હલા જાગી જા, ઊંઘ્યા નહીં કર ધ્રુવ. 100 માંથી 1 જાય તો 99 ઇન્ટુ પેલું 1.1 માટે એસ 100 બરાબર 50 કૌંસમાં 1.2 વત્તા, ચાલો આ ગુણાકાર કરવાનો છે 99 ગુણ્યા 11 કેટલો થાય ખબર? 1089. હવે 1.1 માં પોઈન્ટ પછી કેટલા અંક છે? 1. એટલે પાછળ એક અંક છોડીને પોઈન્ટ મૂકી દેવાનું, એટલે ગુણાકાર કહેવાય 108.9. સમજ પડી જાય? ચલો હવે આ બેનો સરવાળો એસ 100 બરાબર 50 કૌંસમાં 9 ને 2 11 વડી 1, 1 ને 1 2, 8 ને 2 10 ને પેલો 1, આ સરવાળો થશે 110.1. 50 સાથે ગુણાકાર, ગુણાકાર કરવા પહેલા જો તમારી ઈચ્છા હોય તો પોઈન્ટને કરી નાખ્યા. 1101 છેદમાં 10, એક મીંડું ઉડાડ દેવું ને 5 સાથે ગુણી કરો. એસ 100 બરાબર 5 સાથે ગુણ્યા તો 5505. તો પહેલાનો જવાબ છે 5505. આવી ગયો, પહેલાનો જવાબ આવી ગયો, એટલે કે ત્રીજાનો. કોને નહીં સમજ પડી આમાં? રોહિણી, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધું પરફેક્ટ સમજ પડી ગઈ? ચાલો સરસ, આગળ વધીએ. અંશ, ચોથો દાખલો કરીએ. ચોથા દાખલામાં અપૂર્ણાંક છે. આ દાખલામાં પોઈન્ટ દશાંશ હતું એટલે મેં તમને કરાવ્યો. આમાં અપૂર્ણાંક છે એટલા માટે હું તમને કરાવી દેમ છું. ઓકે, ચાલો પ્રાચી, એ બરાબર 1/15. સામાન્ય તફાવત ડી બરાબર બીજામાંથી પહેલાને બાદ 1/12 માઇનસ 1/15. કાંટો ક્રોસ ગુણાકાર કરવાનો, કાંટો લસા લેવાનો. તો અહીંયા આપણે કયું બેસ્ટ રહેશે ખબર? લસા. કેમ કે જો મેં તમને છે ને શરૂઆતથી એક વસ્તુ કીધી છે કે ક્રોસ ગુણાકાર ક્યારે કરવો જોઈએ? જ્યારે છેદમાં કઈ કોમન નહીં હોય ત્યારે. 12 અને 15 બેવમાં કોમન છે 3, તો લસા વધારે સારું પડે. ને ક્રોસ ગુણાકાર કરવો હોય તો તમારી ઈચ્છા, મારી ના નથી. મોહિત, તું ક્રોસ ગુણાકાર કરજે, તારી ઈચ્છા પૂરી કરજે. બરાબર છે? ચાલો, તો લસા કેટલો થાય ખબર? 12 નો ને 15 નો લસા. 12 અને 15 નો લસા આવી રીતના હોઢેકાનો મનમાં ને મનમાં જ એમ તો હોઢાઈ જાય. 2 છંગ 12, 2 તાલી 6. હવે 3 નો 2 વે ચાલે. 3 એકા 3, 3 પચામ 15 ને 5 એકા 5. હવે ગુણાકાર કરો, લસા છે 60. 12 ને કેટલાએ ગુણીએ તો 60 બને? 12 પચામ 60 ને 15 ચોક 60. નીચે જે કાઉન્સમાં લખ્યું તેને ઉપર ગુણવાનું. 5 એકા 5, 4 એકા 4. ડી બરાબર 5 માંથી 4 જાય તો 1. સામાન્ય તફાવત છે 1/60. અને જો તમે ક્રોસ ગુણાકાર કરો ને ભાવસાર, તો એ બી તને બતાવી દેમ. 15 એકા ઓછા, પછી અહીંયા 12 એકા આખાના છેદમાં 12 ગુણ્યા 15 કેટલા થાય ખબર? 180. એટલે અહીંયા કેટલા હોય બાદબાકી? 3 ને છેદમાં 180. ભાગ ચલાવવાનો, 3 છંગ 18. આવી ગયું 1/60. તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો. લસા લઈએ તો છેલ્લે સાદું રૂપમાં કઈ ઉડાડવાનું નહીં આવે, પણ આ ક્રોસ ગુણાકારમાં રીતના ઉડાડવાનું આવી શકે. તમારા પર છે. ચાલો જયેશ, કેટલા પદનો સરવાળો માંગેલો છે? 11. n બરાબર 11. ચાલો એસએન નું સૂત્ર મૂકી દઈએ. ચાલ વિભૂતિ, સૂત્ર બોલ. એસએન બરાબર n/2 કૌંસમાં વૈષ્ણવી કેટલા પદ? n. n ની કિંમત 11/2. 2a માં a 1/15 વત્તા n d 1/60. ચાલો સાદુરૂપ S11 બરાબર 11/2. હવે આમાં કે શું થશે? 15 દુ 30 ના થાય. 2 ને 1 હાથે ગુણવાનો. 2 એકા છેદમાં 15 બેઠા. 11 માંથી 1 જાય તો 10 ને પેલું 1/60 ને બેઠું રવા દેવું. ને હવે જો અહીંયા સાદુ રૂપમાં 0 કેન્સલ થાય. S11 બરાબર 11/2 કૌંસમાં 2/15 વત્તા, ચાલો આ કેટલું થશે? 1 એકા 1 ને છેદમાં 6. અહીંયા પાછું તમારી પાસે બે ચોઈસ છે. ધાર્મિક, કાં તો ક્રોસ ગુણાકાર કરી શકે છે અથવા તો લસા લઈ શકે છે. લસા જ સારું પડશે મારી થિંકિંગ પ્રમાણે. જયેશ, તારી ઈચ્છા ક્રોસ ગુણાકારની છે તો કઈ વાંધો નહીં. લસા બોલ. 15 નો ને 6 નો લસા 30. બરાબર. જયેશ, તું ખાલી ખાલી હોઠ કેમ હલાવ્યા કરે? 15 દુ
30, 6 પચામ 30. ચાલો ઉપર ગુણી નાખ. 2 દુ 4 ને 5 એકા 5. માટે S11 બરાબર 11 ના છેદમાં 2 કૌંસમાં, ચાલો બોલજો, 5 ને 4 ને છેદમાં 30. ભાગ ચલાવો. 3 ચાલે ને? 3 તાલી 9 ને 3 દાન 30. બીજો કઈ ભાગ ચાલે છે હજી? પૈતું બોલો, ગુણાકાર બોલો. 11 તાલી ને 10 દુ, આ છે જવાબ. સરવાળાનો જવાબ છે 33 ના છેદમાં 20. કોને નહીં સમજ પડી? મહેનત માંગશે થોડીક આ સાદુ રૂપમાં, ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની, હે ને? વંશિકા કરશે તું પ્રેક્ટિસ? ઓકે, વંશિકાએ હા પાડી છે. પ્રશ્ન 2 આવ્યા. નીચેના સરવાળા શોધો ને કૌંસમાં છે સમાંતર શ્રેણી આપેલ છે અને લગભગ 3 દાખલા છે. તો 3 દાખલામાં હું તમને 2 દાખલા કરાવી દઈશ. તો પહેલો કરાવી દેમ અને છેલ્લો એટલે ત્રીજો કરાવી દેમ. બીજો તમે હોમવર્કમાં લઈ લઉં. પહેલો દાખલો, ચલો, તમને રકમમાં ચોખ્ખું કીધું છે સરવાળો કરો અને બીજું કૌંસમાં કીધું છે સમાંતર શ્રેણી છે. એટલે આ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી છે તો ડેટા લખવા માંડો. ચાલ નિધિ લખાવ. યસ, એ બરાબર 7. પછી ડી 10.1 ના છેદમાં 2 ઓછા 7. એટલે હવે આ સાદું રૂપ આપો. મિશ્ર છે, સાદામાં ફેરવવાનું. 10 દુ 20 ને ઉપર 1 ઉમેરીએ તો 21 ને છેદમાં છે આ 2. અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખાય, હે ને? 21 ઓછા ક્રોસ ગુણાકાર 2 સટા આખાના છેદમાં 2. ચાલો બાદબાકી બોલો. 7 ના છેદમાં 2. ચાલો એના પછી હજી એક વસ્તુ તમને રકમમાં આપેલી છે, બોલો. આ છેલ્લે 84 એ શું છે? અંતિમ પદ. આ વખતે આ પદ છે. આગળના દાખલામાં તમને કહેતા કે કેટલા પદનો સરવાળો. આમાં આ અંતિમ પદ છે, કેમ કે અહીંયા વત્તા બી પાલું છે ને, એટલે ગૂંચવાઈ નહીં જતા. એટલે આ છે અંતિમ પદ એલ. અંતિમ પદને જ એનમું પદ લેવાનું an. આ બેઉ એક હાથે જ લખવાનું બધા દાખલામાં. એલ લખે તો બાજુમાં an એમ લખી જ દેજો. ને એ કેટલું છે? 84. ચલો હવે SN શોધવાનું છે ને. પહેલું સૂત્ર લઈએ કે બીજું લઈએ? પહેલું સૂત્ર, કેમ કે અંતિમ પદ એલ આપ્યું છે. પરંતુ પહેલા સૂત્રમાં એક વસ્તુ ઘટે. ખબર કઈ? n ઘટે. સૂત્રમાં n/2 આવે ને. n એટલે પદોની સંખ્યા. મને એક એવા n એટલે આમાં કેટલું, કેટલા પદ છે? તો તમે કહેશો કે સર n બરાબર 84. ભૂલ નહીં કરતા. n આ 84 એ પદ છે, હે ને? આપણને જોઈએ પદોની સંખ્યા. તો અહીંયા n ની કિંમત નથી. તો હવે એમ નહીં કહેતા તો સર બીજું સૂત્ર લઈ લઉં. ભાઈ બીજામાં હોય n તો આવે જ. બે સૂત્રમાં n/2 થી તો સ્ટાર્ટ થાય સૂત્ર. એટલે n કેવી રીતના શોધીએ? an પરથી, હે ને? an પરથી n શોધી કરવાનું. પદના સૂત્ર પરથી n શોધી કરો. સમજ પડી વાતમાં? ચાલો ધ્યાન આપજે. ધ્રુવ, ચાલ ધ્રુવ તું an નું સૂત્ર બોલી જા. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ધ્રુવ તું ખરેખરમાં કેમ ભાગા મારી રહ્યો છે? ધ્યાન આપ. an ની કિંમત કેટલી છે? 84. a 7. n શોધવાનો. સામાન્ય તફાવત ડી 7 ના છેદમાં 2. ચલો કાવ્યા, નેક્સ્ટ સ્ટેપ. 7 ને ડાબી સાઈડ. 84 ઓછા 7 બરાબર n ઓછા 1 ઇન્ટુ 7 ના છેદમાં 2. ચલો ક્રિસા બાદબાકી બોલ. 84 માંથી 7 જાય તો 77, હે ને? હવે જુઓ, આ 7 ના છેદમાં 2 છે, તેની બાજુ પલટ કરો. છેદનો 2 ઉપર ગુણાકારમાં, અંશનો 7 જાય છેદમાં. કોને નિયમત પડી? બાજુ પલટમાં. ભાવસાર સમજ પડી ને? બરાબર કેટલા છે અહીંયા? n-1. ચાલો ભાગ ચલાવી દે ધાર્મિક. 11 સતામ 77 ગુણાકાર 11 દુ બરાબર n ઓછા 1. ઓછા 1 ડાબી સાઈડ લાવો. 22 વત્તા 1 બરાબર n. સરવાળો કરો. n બરાબર 23. એનો મતલબ કે આ સમાંતર શ્રેણીમાં કેટલા પદ છે? 23 પદો છે. અને આપણે આ 23 પદોનો સરવાળો શોધવાનો છે. અને હવે આપણે SN નું સૂત્ર મૂકી શકીએ છીએ. કોઈ બી સૂત્ર મુકાય, પરંતુ પહેલું મૂકીએ. l આપ્યો છે તો પહેલું હેલું છે. કેવું છે પહેલું? હેલું, સહેલું છે. હેરું કા ગયું? બહુ રજા પાડે એ બી. SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. n 23. n 23 છેદમાં 2. a પહેલું પદ કેટલું હતું? 7. l અંતિમ પદ 84.
ચાલો 23 નો ને 2 નો ભાગ ચાલે કે નહીં ચાલે? 23 ના છેદમાં 2 બેઠા, આ સરવાળો કેવો? 84 ને 7 51, 51 નો 2 નો હો નહીં ચાલે, તો ગુણાકાર કરી નાખો ની. 23 ગુણ્યા 51, મને કેવો જલ્દી કેવો? 23 ગુણ્યા 51. ભાઈ મેથ્સના લેક્ચરમાં રફ નોટ તૈયાર જ રાખવી જોઈએ, ગમે ત્યારે ગણતરી કરવાની આવી જાય. આપણો નિયમ ભૂલી ગઈ ને તું વિભૂતિ? ચાલ વિભૂતિ, દવા બવા લઈને હારી થઈ જા, માંડી માંડી નહીં રહેવાનું. હા બોલો. 20 2093 ના છેદમાં 2, આ છે 23 પદોનો સરવાળો. હવે જરાક વાતને સમજજો હની. તો આપણો જે જવાબ આવ્યો તે અપૂર્ણાંકમાં આવ્યો, અને તમારી ચોપડીની પાછળ રિયા અહીંયા ધ્યાન આપ ભાઈ, પાછું મારે ખીજવાવું ના પડે. આપણે ચોપડીમાં જે જવાબ છે ને તે મિશ્રમાં છે. હામાં છે? મિશ્ર. એટલે આને તમારે મિશ્રમાં ફેરવવાનું. બાળપણમાં તમે શીખેલા ને ભાગાકાર કરવાનું, છેદ જે હોય તે બેઠો, ભાગાકારનું ભાગફળ આગળ લખવાનું ને શેષ ઉપર. યાદ આવ્યું? પરંતુ એવું નહીં કરો તો ચાલે જ, ફરજિયાત નથી. તમે આને એમ જ રવા દેવું, તમને આના પૂરા માર્ક્સ આપી દેવામાં આવશે. બોર્ડની પરીક્ષામાં આ દાખલામાં મિશ્રમાં નહીં ફેરવો તો બી તમને પૂરા માર્ક્સ આપી દેવામાં આવશે. હા, એ બેઠું જ. S23 એ સંકેત છે, 23 પદોના સરવાળાનો સંકેત, જે આપણને હોધવા કીધો હતો તે હોય તો હે ને. 23 એમ જાય જ નહીં, કેમ કે એસ ના પૂછડા પર કંઈક તો જોઈએ જ, એના પગ પાસે અહીંયા કંઈ તો જોઈએ જ, વગર ચંપલ પહેર્યા કશે નહીં જાય. બરાબર? તો એના બે ચંપલમાં એક ચંપલ પર બગરો બેઠેલો છે, બીજા ચંપલ પર ટગરો બેઠેલો છે, હે ને. એના ચંપલ ચોરી નહીં કરતી. બરાબર છે? હા. એ જોવો મિશ્રમાં આપેલો છે ને, તમે આનું સાદુરૂપ આપો તો આ જ થશે, અથવા આને મિશ્રમાં ફેરવો તો આ જ આવશે. ચલો બીજો દાખલો હોમવર્કમાં છે, જેનો જવાબ તમારે 286 લાવવાનો. ઓકે, આગળ વધીએ તો આપને કોઈને કઈ તકલીફ? એના પછી નેક્સ્ટ ત્રીજો દાખલો. ધ્રુવ ધ્યાન આપજે, શું શોધે છે? તો ચાલ ધ્યાન આપ. અલા તું એ હું કેવું બગાસું ખાધું હમણાં? અવાજ આવ્યો, તું જ હતો ને? આજે હતો ને? કે તું હતો મોહિત? હે કોણ હતું? તું જ હતો. કઈ નહીં, ચાલ આવી જાય, કઈ નહીં. કોઈ કોઈ વાર આવી જાય ભાઈ, શું કરીએ. હવે તને નહીં આવે એવું થોડું બને પાછું, હે ને. ચાલો પ્રથમ પદ, વંશિકા તું બોલ આ વખતે. વંશિકા તું નિધિને હું જોયા કરે. A બરાબર 5, હા -5. સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલાને બાદ -8 ઓછા -5. ચાલો સાદું રૂપ આપજો. -8 ઓછા ઓછા વત્તા 5 કેટલા થશે? -3. ચાલો પછી આગળ. L બરાબર AN બરાબર -230. પદોની સંખ્યા હોધવી પડે ને. n હોધવાનો, કોના પરથી હોધાય? મૂકી દેવ સૂત્ર, AN બરાબર A + n - 1 * d. ચાલો અંશ AN ની કિંમત -230, A -5, n શોધવાના છે, d -3. ચાલો સાદુરૂપ. પાઠક -5 ને ડાબી સાઈડ, -230 વત્તા 5 બરાબર n - 1 * -3. ચાલો આ ચિહ્ન જુદા, બાદબાકી. -225 ને -3 ક્યાં જાય? છેદમાં. બરાબર કેટલા? n - 1. એલા શું કહે છે પેલો? માઇનસ કેન્સલ કરી દો ને આ ભાગ ચલાવો ને. અલા એમ કેતો હતો. બહુ વધારે પડતું આગળનું ના કેતું, મારી હાથે ચાલવાનું છે. -1 ને આ સાઈડ લાવો. 75 વત્તા 1 બરાબર n, તો n બરાબર 76. 76 પદો છે. કેટલા પદો છે? 76. ચલો હેતવી, હવે આપણે SN નું કયું સૂત્ર મૂકી દઈએ, પહેલું કે બીજું? પહેલું સૂત્ર L છે ને. ચાલ નિધિ તું બોલી જા સૂત્ર. SN બરાબર, એ તું જોઈને કેમ બોલી? મેં લખી નાખ્યું પછી તું બોલી. n ની કિંમત 76, n ની કિંમત 76 છેદમાં 2 A -5, L
-230. ચલો ભાગ ચલાવો ઓમ, ભાગ ચલાવો. 38. S76 બરાબર 38 કૌંસમાં બેવને માઇનસ છે એટલે બેવનો સરવાળો કેટલો થાય -235. મસ્તી ની હે અબ હું ચલો આ બેવનો ગુણાકારમાં માઇનસ ને બાર કરો 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 235 ગુણ્યા 38 કરી નાખો ઝડપથી 235 ગુણ્યા 38. ચાલ ભાઈ જો બધાને ચાલુ થઈ ગયો. વિભૂતિ બધું સામાન તૈયાર રાખની કેમ મરેલા જેવી બેઠેલી છે. કરો કરો બધાને કરવા દઈએ આપણે. મોહિતને આપણે ચાન્સ આપવો જોઈએ. કોઈ દિવસ બિચારાને કોઈ ચાન્સ જ નહીં આપે. વંશિકા બી ક્યારની રાહ જોઈ સર ક્યારે મને પૂછે. ચાલ વંશિકા બોલી દે તારો ગુણાકાર કેટલો થયો. વંશિકા હશે કેવી જો ને. વંશિકા ચાલુ કર્યો ગુણાકાર કેટલો આવ્યો. ચાલો વંશિકા બગ્ગા મારે છે. રોશની રોહિણી પેલી ચાલ બોલ રોહિણી નથી કર્યો. ચાલ હેતવી તું કહી દે. બાજુમાં આયુષી પછાડી રાજેશ્રી કાવ્યા. ચાલ કાવ્યા નો બી ગુણાકાર નથી થઈ રહ્યો. ચાલ બોલ કેટલો આવ્યો. 86 30 ખોટો એમ કઈ બધા. તારો બોલ ધાર્મિક. 89 30. ઓ તું નવડાને છગડો કેમ વાંચે. 89 30. ચાલો 89 બસ 98 ને થોડું 89 કહેવાય. આને સમજાવો કોઈ. 98 ને 89 કહી યાર. ચાલો ભાઈ આગળ વધીએ. નેક્સ્ટ દાખલા પર જઈએ. ક્રિશા ધ્યાન આપજે. પ્રશ્ન 3. પ્રશ્ન 3 માં ટોટલ કેટલા દાખલા છે ખબર. 10 દાખલામાં દાખલા. પ્રશ્ન 3 માં 10 દાખલા છે. 10 માંથી હું તમને 5 કરાવીશ ને 5 તમે કરો હે ને. જે હેલ્લા છે તે તમને આપી દેમ છું. તો આ પહેલો દાખલો આને લેસન કહેવાય. એ અને ડી જે દાખલામાં આપ્યો હોય ને તે દાખલો મારે કરાવવાનો જ નહીં હોય. બરાબર. એન શોધવાનો છે તો આ એન આપેલો છે સૂત્ર મૂકી દેજો ને એન શોધી કાઢજો હે ને પછી એસએન નું સૂત્ર મૂકીને એસએન કરી નાખજો ભાઈ. હેલ્લો છે અને આ એન એટલે જ અંતિમ પદ. હા નહીં પહેલું કેમ કે અંતિમ પદ આપેલું છે. હવે એમ નહીં કેતા કે સર કા લખેલું છે ભાઈ. એન જ એલ કહેવાય. ગૂંચવાઈ નહીં જતા. મેં તમને ઘણી વાર કેમ છું. અહીંયા તમારી સેફટી માટે અહીંયા લખી બી દીધું છે એલ એમ. એટલે ઝેરોક્સમાં ગણતરી વખતે તમને દેખાય. પણ બોર્ડમાં થોડું લખેલું હશે. તો ત્યારે મગજ દોરાવજો. મને યાદ કરજો રિંકેશ સરે કીધેલું એન એટલે એલ. ચાલો સેકન્ડ. ચાલો સેકન્ડ દાખલો આપણે કરીશું. અહીં જે ડેટા લખાવતો જાની અહીં એ બરાબર 7 પછી A13 બરાબર 35 પછી ડી પ્રશ્નાર્થ ને S13 ક્વેશ્ચન માર્ક. ચાલો ડી કેવી રીતના શોધીએ. ડી તો તમને જે આપ્યો હોય તેના પરથી આ બે પરથી એ આપેલો છે. આ A13 પરથી શોધા હે ને ડી. A13 એટલે પદ. મૂકી દે પદનું સૂત્ર બોલી દે ભવ્ય. બરાબર છે. ચાલો કેટલામું પદ આપ્યું છે આ. એટલે એન ની જગ્યાએ 13 મૂકી દો. એ 7 એન ની કિંમત 13. ડી શોધવાનો 13મું પદ કેટલું આપેલું છે. A13 બરાબર 35 બરાબર 7 વત્તા 13 માંથી 1 જાય તો 7 ને ડાબી સાઈડ લાવો. 35 ઓછા 7 બરાબર 12. ડી 35 માંથી 7 જાય તો 28 અને 12 ને લાવો છેદમાં. ભાગ ચલાવી આપો. ચારે ચાલ હે 4 સત્તા 28 ને 4 ટાલી 12. 7/3. ડી બરાબર 7/3 આવ્યું. હવે ડી ની કિંમત ઓકે ડી ની કિંમત કશે નથી મૂકવાની. હવે ડી શોધાઈ ગયો. S13 13 પદોનો સરવાળો. એટલે એસએન નું કયું સૂત્ર મૂકીએ પહેલું કે બીજું. અંતિમ પદ આપ્યું હોય તો પહેલું નહીં તો બીજું. આપ્યું છે
તો બીજું સૂત્રથી તો આ દાખલો થવાનો જ છે, પણ પહેલા સૂત્રથી બી થશે. અંતિમ પદ આપ્યું છે તમને. 13 પદનો સરવાળો શોધવા કીધો ને. 13 પદનો સરવાળો કયા પદ પર પૂરો થાય? 13મા પદ પર. ધાર્યું 13મું પદ, એટલે આ A13 અંતિમ પદ છે. સમજ પડી? A13 એ તો અંતિમ પદ છે. એતરાજ આ A13 જ આપણા માટે L છે. ભાઈ સરખા બેસો ને એકબીજાને ધ્યાન આપવા દેવો. પછાડી કોણ હતો બેન્ચીસ વાળો? કેવો માણસ છે, હરખો બેહી રહી ની. એ પેલો પગ હલાવીને બેન્ચીસ હલાવતો હોય ને તું. બે જન કેવા ભેગા થયા એક જ બેન્ચ પર. ચાલો તો જરા વાતને સમજજો. માની લેવો કે આ દાખલામાં A13 ની જગ્યાએ તમને આપ્યું હતે A15, તો તમે હું A15 ને L લેતે? ના. વાતને સમજો કે 13 પદોના સરવાળા માટે 13મું પદ અંતિમ પદ કહેવાય. એટલા માટે આપણે 13મા પદને L લઈ શકીએ. પણ અહીંયા 12મું પદ આપ્યું હોય તો એને અંતિમ પદ ના કહેવાય. સમજ પડે મારી વાતમાં? 10 પદોનો સરવાળો આપ્યો હોય, શોધવા કીધો હોય, તો 10 પદોના સરવાળા માટે 10મું પદ અંતિમ પદ, તો A10 ને L લેવાય. 50 પદનો સરવાળો કે S50 શોધવા કે તો A50 ને L લેવાય. ને ની સમજ પડે ને, ની ભાન પડે ને, તો રિસ્ક નહીં લેતા. બીજા સૂત્રથી દાખલો કરી નાખજો. એલ ની મગજમારી જ નહીં. સમજી ગયા? ખોટા લોચા નહીં મારતા. આ તમને કહી રાખું. ચાલો મોહિત, SN નું સૂત્ર બોલ. SN અલા તું કયા દેશમાંથી આવેલો છે? બરાબર હે પેલું આવે ને SS માં મોંગેલોઇડ, પછી મોંગોલોઇડ, હપસી N/2 કૌંસમાં A+L. ચાલો જયેશ N બોલી દે. N 13, N 13 છેદમાં 2 A 27, અંતિમ પદ L 35. ચલો સાદું રૂપ S13 બરાબર 13 ના છેદમાં 2. 35 ને 7 કેટલા થાય? 42. ભાગ ચલાવો ને. 21 ગુણ્યા 13 કરો ને. 13 એકા 13 વડી 1 13 દુ 26 ને 1 27, 273. પતી ગયો દાખલો. તો આ બીજા દાખલાના બે જવાબ આવી ગયા. પહેલો તમને હોમવર્કમાં આપ્યો છે, ધ્યાનથી કરજો. ચાલો એના પછી નેક્સ્ટ ત્રીજો ને ચોથો, આ બે દાખલામાંથી એક દાખલો લેસનમાં આપું કે બે આપી દેમ? ચાલો આગળના દાખલા જેવો જ છે. 12મું પદ છે 37 અને 12 પદનો સરવાળો શોધવા કીધો. કાવ્યા 12મું પદ 37 ને 12 પદનો સરવાળો શોધવા કીધો. એનો મતલબ કે આ 12મું પદ અંતિમ પદ છે. આ 12મું પદ અંતિમ પદ છે. કેમ કે 12 પદોના સરવાળા માટે 12મું પદ અંતિમ પદ કહેવાય. મગજમાં વાત ઉતરે? ને ની વાત ઉતરે ને આ મગજમાં, તો બીજું સૂત્ર લેજો. ચાલો પટાઈ દેજો હે ને. ચાલો ચોથો. ચોથામાં ત્રીજું પદ આપ્યું છે 15. 10 પદનો સરવાળો 125 છે. તો ડી અને A10 ચાલો શોધી કાઢીએ. ચાલો હર્ષ ડેટા લખાવા માંડ. A3 બરાબર નેક્સ્ટ S10 બરાબર 125. શોધવાનું છે ડી ને A10. કોઈ બી દાખલો હોય, બે વસ્તુ જોઈએ આપણને હની, A અને D. આપણને A અને D આપ્યા છે? નથી આપ્યા. ડી તો હોધવા હો કીધેલો છે. ની હોધવા કહેતા તો બી હોધવો પડતે. સમજ્યા? એ હોધવા નથી કીધો તો બી હોધવો જ પડે. અને આ બે વસ્તુ A અને D હોધવા માટે તમને આ પહેલી બે વસ્તુ આપી છે ને, તેની મદદ લેવાની. તો આની હું મદદ લેહો? A3 અને S10 ની. સાચી વાત છે. બેવના સૂત્ર મૂકવા પડે, બીજું કઈ આમાં નવું નહીં થાય. બેવના સૂત્ર મૂકો, એમાં કિંમત મૂકો તો તમને શું મળે ખબર? ધામઈ બે સમીકરણ. શું મળે? બે. એ બેવ સમીકરણને લોપની રીત કે આદેશની રીતે ઉકેલ એટલે તને A અને D મળે. આ છે આ દાખલાની શરૂઆતની પ્રોસેસ દક્ષ. બરાબર છે? બેવના સૂત્ર મૂક, બે સમીકરણ લાવ ને લોપની રીતે ઉકેલ. ચાલો A3 પદનું સૂત્ર AN બરાબર A+N-1 * D. રૂમાની n ની કિંમત 3, A શોધવાના છે, n ની કિંમત 3, D શોધવાના છે. A3 બરાબર પાઠક A3 15 બરાબર A વત્તા બાદબાકી 3 માંથી 1 જાય તો 2 2D
ઓલ્ટરનેટ લખી કાઢો. ઓલ્ટરનેટ a વત્તા 2d બરાબર 15. સમીકરણ એક તમને કીધેલું બે સમીકરણ બને. પહેલું સમીકરણ આવી ગયું છે. ચાલ હેતરાજ બીજું સમીકરણ બનાવીએ. બીજું સમીકરણ આના પરથી S10 નો મતલબ કોનું સૂત્ર મૂકવાનું? Sn નું. અંતિમ પદ નથી. બીજું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. કાવ્યા S કેટલા છે? S છે 10 એટલે નીચે n ની કિંમત લેવાની 10. 10 ના છેદમાં 2. 2a માં a શોધવાના. n ની કિંમત 10. d નથી. S10 કેટલા છે? ભાગ ચલાવે 2 50 એટલે અહીંયા 5 કૌંસમાં 2a વત્તા 10 માંથી 1 જાય તો 9d. 5 નું શું કરીએ? છેદમાં જાય. 125 ના છેદમાં 5 બરાબર 2a વત્તા 9d. ભાગ ચલાવી નાખો. રુનાલી 25 50 125. 2a વત્તા 9d બરાબર 25. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને આપણે લોપની રીતે ઉકેલીશું. લોપની રીતે ઉકેલવા માટે તમારે a નો લોપ કરવો છે કે d નો? a નો ઈઝી પર હે, પરંતુ નીચે છે 2a તો ઉપર બી અહીંયા 2 લાવવા પડે. અને 2 લાવવા માટે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડે નિધે? 2 વડે ગુણવું પડે. સમીકરણ 1 ને 2 વડે ગુણવાનું અને પછી આ બેવનો સરવાળો કે બાદબાકી? ધ્યાન આપ આયુષી, ભાગાની માર. બેવની બાદબાકી કરવી પડે. અહીંયા નીચે માઇનસ આવે તો આ 2a કેન્સલ થાય. ચાલો એટલે આપણે વાક્ય લખીશું. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું? સમીકરણ 1 ને 2 વડે ગુણી. બોલજો. સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. નીલ ધ્યાન આપ. સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખ. 2a 2 દુ 4 4d 15 દુ 30. બીજું સમીકરણ નીચે બેઠું લખવાનું છે 2a વત્તા 9d બરાબર 25. બેવની બાદબાકીની વાત થઈ. હિમાંશુ બાદબાકીમાં ચિહ્ન બદલાય. પ્લસ નું થઈ જાય માઇનસ, પ્લસ નું થઈ જાય માઇનસ માઇનસ. પ્લસ 2a માઇનસ 2a કેન્સલ. 4d માઇનસ 9d માઇનસ 5d. 30 માઇનસ 25 માઇનસ 5 ને છેદમાં જવા દેવ. d બરાબર 5 ના છેદમાં માઇનસ 5. 5 એકા 5 માઇનસ ઉપર આવવા દેવ. d બરાબર -1. જયેશ d હોડવા કીધેલો ને? આવી ગયો. હવે એ હોડવા કીધો છે એ ના છતાં બી હોડવો પર હે. d ની કિંમત કયા સમીકરણમાં મૂકવી છે? પહેલા કે બીજામાં? પહેલું સહેલું છે તો એમાં મૂકી દે. d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. -1 આમાં મૂકી દો તો a વત્તા 2 કૌંસમાં -1 બરાબર 15. વત્તા ઓછા ઓછા 2 એકા 2 બરાબર 15. -2 ને સામે 15 વત્તા 2 કરો કેટલા થાય? a બરાબર 17. મને કેવો હવે આપણે હોધવાનું શું છે? a10 10મું પદ મૂકી દો. પદનું સૂત્ર a10 નું ડાયરેક્ટ સૂત્ર લખી દો તો બી ચાલે હે દાખલામાં. a10 બરાબર a વત્તા 9d. પછી એમાં ડાયરેક્ટ કિંમત મૂકીને તમે કરી શકો, તમને પૂરા માર્ક્સ મળે. પરંતુ હું અહીંયા તમને ડિટેલમાં બતાવું છું. પદનું સૂત્ર an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ઓમ કેટલા પદનો સરવાળો? સોરી કેટલામું પદ? 10મું. a10 બરાબર a 17 n 10 d -1. a10 બરાબર 17 વત્તા 10 માંથી 1 જાય તો ઇન્ટુ -1. માટે a10 બરાબર 17 વત્તા ઓછા 9 એકા 9 બાદબાકી કરો 8 આવે ને? ચલો જવાબ ચેક કરી લઈએ છે આપણે. તો આવ્યો કે જવાબ? હા. બસ આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હજી આ પ્રશ્નમાં 6 દાખલા બાકી છે, તેને કાલે કરીશું. હોમવર્કમાં કોઈ એક્સ્ટ્રા દાખલા નથી આજે. બસ તમારે દાખલામાં ચોપડીના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે સોમવારે મળીએ ત્યાં સુધીમાં બધી પ્રેક્ટિસ કરી નાખજો.